નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ગુડ ન્યૂઝ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મળી રહ્યા છે। દોસ્તો, તમને સૌને ખ્યાલ છે હાલ જીએસએસબી તરફથી બે નવી ભરતીઓ આવી છે। તો સ્ક્રીન પર ઓજસની વેબસાઇટ છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ભરતીઓ છે તેના ફોર્મ હાલ ઓજસ પર ભરાઈ રહ્યા છે। જુનિયર ઇન્સ્પેક્ટરનો વિડીયો, જુનિયર નિરીક્ષકની વાત કરીએ, ઓલરેડી વિડીયો આપણે બનાવી લીધો છે। તો બીજી બાજુ દોસ્તો આપણે વાત કરીશું ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ભરતીની। આ ભરતીની છેલ્લી તારીખ 19 ડિસેમ્બર છે, જેની ખાસ ધ્યાન રાખવાની છે। આ ભરતીના ફીસ 500 રૂપિયા રહેશે। ડિટેલ પર દોસ્તો ક્લિક કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ થશે। ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ થયા પછી સ્ક્રીન પર ગૌણ સેવાની જે અપડેટ છે તે જોવા મળશે। આ ભરતીના ફોર્મ 5 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ભરી શકાય। જે વેબસાઇટ છે તે છે ઓજસ અને જીએસએસબી। દોસ્તો, ઓફિશિયલ અપડેટ છે, એના પર તમારે અરજી કરવાની રહેશે। આગળ આવીએ સ્ક્રીન પર તો આ જે ભરતી છે તે ગુજરાતી સ્ટેનોગ્રાફરની છે। જાહેરાતનું નામ છે 254, ક્રમાંક છે ગ્રેડ 2 વર્ગ 3ની 34 જગ્યાઓ પર ભરતી છે। પુરુષોની વાત કરીએ, બિન અનામત કેટેગરીમાં 10 જગ્યાઓ છે, ઓપન કેટેગરીમાં મહિલાઓમાં 4 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ પુરુષોમાં 2 જગ્યા છે, મહિલાઓ માટે એક પણ જગ્યા નથી। દોસ્તો, એના પછી આપણે સ્ક્રોલ કરીને આગળ વધીશું અને સમજીએ તો અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા, જ્યારે મહિલાઓ માટે 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિમાં 14 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ મહિલાઓમાં 4 જગ્યા છે। એસસીબીસીમાં પુરુષોને 6, જ્યારે મહિલાઓને 2 જગ્યા છે। રિઝર્વ કેટેગરીમાં શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારોને 5, માજી સૈનિક માટે 3 જગ્યાઓ રહેશે। 3 જગ્યાઓ પૈકી એ કેટેગરી માટે 2, બી કેટેગરી માટે 1, સી કેટેગરી માટે 1 અને ડી અને ઈ કેટેગરી માટે 1 જગ્યા રહેશે। દોસ્તો, આ ભરતીમાં આપણે ઉપર મોટી વાત કરી લઈએ। પગાર ધોરણ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે। 49,600 રૂપિયા પગાર છે। 5 વર્ષ ફિક્સ કરાર આધારિત ભરતી, ખાતાની વડાની કચેરીઓમાં। દોસ્તો, ભારતના નાગરિક હોવા ખૂબ જરૂરી છે। 40 વર્ષથી વધારે એજના ઉમેદવારો અરજી નહીં કરી શકે અને ઓછામાં ઓછી એજ 20 તમારી હોવી જોઈએ। 20 એજ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તો જ અરજી કરી શકાશે। દોસ્તો, આગળ વાત કરીએ તો ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે। સ્નાતકની પદવી કોઈપણ શાખામાં હોવી ખૂબ જરૂરી છે। કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન, ગુજરાતી અને હિન્દી ભાષા પૂરતાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે। વયમર્યાદામાં છૂટછાટ અંગે કોષ્ટક આપેલું છે, તો એકવાર રિફર કરી લેવા વિનંતી। દોસ્તો, ઉપર આ માહિતી છે। એકવાર વિડીયો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને 5 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, તો અરજી કરવાનું ભૂલતા નહીં। બીજા સુધી માહિતી પણ શેર કરી દેજો। ફરી મળીશું। ગુડ બાય, ટેક કેર।